ભરૂચના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન ગતરોજ સાંજે વોર્ડ નંબર 8ના વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવારો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો થયા નથી અને ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિકોનો વિરોધ વધતા ઉમેદવારોએ પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે શાંતિપૂર્ણ રીતે ત્યાંથી આગળ વધવાનું પસંદ કર્યું હતું। જો કે આ સમય દરમિયાન એક મહિલા સાથે ભાજપના ઉમેદવારોએ ધક્કામુક્કી કરી અને ગાળાગાળી અને અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા તેવું સામે આવ્યું છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। ચૂંટણી પૂર્વે બનેલી આ રાજકીય ઘટનાથી રાજકીય સમીકરણો પર કેવી અસર કરશે તે તો આવનારો દિવસ જ સ્પષ્ટ કરશે। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા, અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તે લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો, તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો, તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા। એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો। અને પ્રચાર માટે આવે? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, તો અમે લોકો શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી। એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે, તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કા ધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે।